વલસાડ જિલ્લામાં બેંક, એપાર્ટમેન્ટ, સોસાયટી, કંપનીઓમાં કામ કરતા સિક્યુરિટીનું વિવિધ એજન્સી દ્વારા શોષણ કરાઈ રહ્યું છે. ત્યારે એક સિક્યુરિટી પાછળ એજન્સી દ્વારા 2 થી 3 હજારની રોકડી કરાતી હોવાની બૂમ ઉઠવા પામી છે. વલસાડ જિલ્લાની વિવિધ સિક્યુરિટીના કર્મચારીઓની એજન્સી દ્વારા બેંક, એપાર્ટમેન્ટ, સોસાયટી, ફેક્ટરીઓ, કંપનીઓ, સંસ્થાઓમાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીઓનું શોષણ કરાઈ રહ્યું હોવાની વાત બહાર આવી રહી છે. જેમાં એક કર્મચારી પાછળ એજન્સી દ્વારા 2 થી 3 હજાર સુધી રૂપિયાની કમાણી કરી લેતા હોય છે અને એવા હજારો સિક્યુરિટી કર્મચારીઓ વલસાડ જિલ્લાની પારડી, વાપી, ઉદવાડા, અતુલ, વાપી જીઆઈડીસીમાં કામ કરતા સિક્યુરિટીઓનો સમાવેશ થાય છે અને આ એજન્સીમાં કામ કરતા કર્મચારી યુપી, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ જેવા રાજ્યોના 80% જેટલા લોકો અહીં કામ કરતા હોય છે અને વલસાડ જિલ્લાના લોકલ વ્યક્તિઓ સિક્યુરિટીના કામ પર બોલાવવામાં આવેલ હોય છે, પરંતુ એના પરપ્રાંતીય કર્મચારી રજા પર પોતાના વતન જતા હોય છે ત્યારે જ કામ પર બોલાવતા હોય છે અને ફરી વતનથી અહીં પરત ફરતા હોય છે ત્યારે લોકલ કર્મચારીને છૂટા કરવામાં આવે છે. જેનો કિસ્સો હાલ પારડી સરદાર બિલાડવાળા કોઓપરેટિવ બેંક લિમિટેડમાં એક વર્ષથી ફરજ બજાવતા લોકલ કર્મચારીને ખસેડીને બહારથી આવેલા પરપ્રાંતિયના કામ પર રાખવામાં આવ્યું છે. તે કિસ્સાને લઈ સમગ્ર સાચી હકીકત બહાર આવી રહી છે. જ્યારે સિક્યુરિટી એજન્સી ધરાવનાર સામે તો બંદૂકધારી વોચમેનનું લાયસન્સ પણ શંકાના દાયરામાં હોય છે અને એજન્સી દ્વારા વોચમેન પાસે 12 કલાકની નોકરી કરાવી માત્ર માસિક વેતન 5000 જેટલો ચૂકવવામાં આવે છે. એ અંગે આજ રોજ ગુરુવારના અમારા પ્રતિનિધિએ રૂબરૂ સંપર્ક કરી તમામ માહિતી મેળવી હતી. ત્યારે એવું વિભાગ એજન્સી ચલાવનારા સામે જિલ્લા કલેક્ટર અને વલસાડ જિલ્લા વડા ધ્યાન દોરે, સાથે તે કંપની, ફેક્ટરી, બેંકો, બિલ્ડરો, એપાર્ટમેન્ટના માલિકો પણ સતર્ક બને તે અંગે ખાસ જરૂરી બન્યું છે. गन कौन देता है? गन सर अपना है. हाँ? गन अपना है. खुद का है? हाँ. लाइसेंस वगैरह? हाँ लाइसेंस. आप किधर के रहने वाले? हम भी ड्यूटी के. कितना आपको कितना तनख्वाह देता है? हमको 18,000. 24 कलाक करते? नाइट भी सर करते. हाँ? नाइट भी करते. जाते 24 घंटा तो फिर सोते कैसे? अब सो लेते हैं 2-3 घंटा लास्ट. हाँ, 24 घंटे का कितना देता है तनख्वाह? 18. कितना काम करते हैं तुम मेरे साथ? क्या सर? तुम मेरे साथ कितना काम करते हैं? कितने दिन से करता है? नहीं, कितना साथ में काम करते हैं? मैं अंदर से एक अंदर एक बार एक अंदर કેટલાનું બનાવે? બિલ એ લોકો 12 કે 12,500 રૂપિયાનું બિલ છે. હા, હવે તેના અંદર બધી જવાબદારી એ લોકોની. બરાબર. હવે તેના અંદર અમને 5,000 રૂપિયા મળે, બાકીના કપડાં, લત્તા એ લોકો વાપરે. બરાબર. કેટલા કલાકની નોકરી? અમારી 12 કલાકની નોકરી. કેટલા કે આવે સવારના? સવારે 7 થી 7. સર કેટલા સમયથી નોકરી કરે અહીંયા? હમણાં 3-4 મહિનાની. કેટલા જણા કામ કરે અહીંયા? અહીંયા 2 જણા, એક નાઇટ વાળો ને એક મેં. क्या नाम है आपका? किधर कौन सी एजेंसी में सर्विस करते हैं? हाँ हाँ. कितना घंटा ड्यूटी करता है और कितना तनख्वाह देता है? साहब तो अभी मालूम नहीं, नया नया पोस्ट पड़ा है. हाँ, तो भी कितना तनख्वाह देता है? अब पूछना पड़ेगा साहब से. हाँ, उन्हीं से मालूम होगा. क्यों आप सर्विस करते हैं, आपको नहीं मालूम? ऐसा पहली बार आया हूँ. हाँ, कितना दिन हुए? अभी तो 2 दिन हुआ है, आज हमको यहाँ लाया. 2 दिन हुए. क्या नाम है आपका? कृष्णा पांडे. किधर रहता है? किधर है? वापस. हाँ, वापस. ત્યારે હાલ તો સિક્યુરિટી પાછળ એજન્સી દ્વારા 2 થી 3 હજારની રોકડી કરી લેતી હોવાની પણ બૂમ ઉઠવા પામી છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.